વિદ્યાર્થી મિત્રો, તો ધોરણ 10ના ચેપ્ટર 3 ડિફરન્શિયલ સુરેખ સમીકરણમાં આપણે અગાઉના વિડીયોમાં ઇન્ટ્રોડક્શન જોયું હતું તેમજ ઉદાહરણ 1નો અભ્યાસ કર્યો હતો. તો આજે આપણે ઉદાહરણ 2 વિશે અભ્યાસ કરશું. તો સૌપ્રથમ આલેખ એની રકમ શું છે? તો આલેખની રીતથી નીચેના સમીકરણો યુગ્મને એક પણ ઉકેલ નથી, અનન્ય ઉકેલ છે અથવા અનંત ઉકેલ છે તેવું નક્કી કરવાનું કહ્યું છે. એટલે સમીકરણ આ 1 છે અને સમીકરણ 2. તો અહીંયા તમને નોટિસ કરશો કે જે સમીકરણ 2ને 5/3 વડે ગુણતા. તો જ્યારે આપણે સમીકરણ 2ને 5/3 વડે ગુણીએ તો શું થશે? તો અહીંયા ધ્યાન આપજો. તો 3 ગુણ્યા 5/3 3 ઉડી ગયા તો કેટલા થશે? 5x માઇનસ અહીંયા કેટલા? 24/5y. હજી એને કેટલા વડે ગુણવાના? 5/3. તો 5 5 જતા રહ્યા, 8 તરી 24 તો માઇનસ 8y આવ્યું પ્લસ 3/5. 3/5ને 5/3 વડે ગુણો તો જવાબો આવશે 1 આવશે આન્સર ઇઝ ઇક્વલ ટુ 0. હવે જે આ ત્રીજું સમીકરણ આપણને મળ્યું એ તમે જોશો રકમમાં કે જે ત્રીજું સમીકરણ છે પહેલા સમીકરણ બરાબર છે. એટલે કે મેં તમને જે ઇન્ટ્રોડક્શનમાં સમજાવ્યું હતું એ રીતે આપણે જોઈએ તો a1/a2 ઇઝ ઇક્વલ ટુ b1/b2 ઇઝ ઇક્વલ ટુ c1/c2. આ ત્રણેયનો ગુણોત્તર કેવો થશે? સરખો. તો જ્યારે ત્રણેયનો ગુણોત્તર સરખો થાય તો આને કેવા ઉકેલ હોય? અનંત ઉકેલ છે. તો જે આ બે સમીકરણ છે એને કેવા ઉકેલ હશે? અનંત ઉકેલ હશે. તો સૌથી પહેલાં સમીકરણ 1 માટે તો આપણે y ધારી લઈએ અને બધી કિંમતો મૂકી દઈએ. જો સમીકરણ 1માં -8y ધાર્યો, બરાબર. આ કેવા છે? પ્લસ. પેલી સાઈડ જાય તો -1. અહીંયા માઇનસ માઇનસ જતા રહેશે. આ કેવા છે? પ્લસ. પેલી સાઈડ જાય તો -5x. હવે આને સાદુરૂપ આપીએ તો y ઇઝ ઇક્વલ ટુ 5x માઇનસ આ માઇનસ છે પેલી સાઈડ જશે પ્લસ -1 +1 અપોન ગુણાકારમાં છે, આ સાઈડ આવે તો ભાગાકારમાં, તો 8 થઈ ગયું. હવે અહીંયા ધ્યાન આપજો. તો આ સમીકરણ આપણું બની ગયું. આના માટે આપણે બિંદુઓ શોધવાના છે. x અને ઉપર આવશે x અને y માટે. x અને y માટે જોઈએ તો સૌ પ્રથમ x બરાબર આપણે 3 મૂકશું. સોરી, અહીંયાને લખીએ, મસ્ત લખીએ. તો x અને y. જો x બરાબર આપણે 3 મૂકીએ તો y કેટલા મળશે? x 3 5 તરી 15, 15 ને 1 16, 8 1 8 આંદુ 16 એટલે y કેટલા મળ્યા? 2. તેવી જ રીતે -5 મૂકીએ. -5 પાયો પાયો -25 +1/8 એ 26 ને 24, 8 1 8 આંદુ 16, 8 તરી 24 પણ કેવા આવશે? માઇનસ. તો -3. આ બંને બિંદુ મળી ગયા. તેવી જ રીતે બીજા ઉદાહરણની વાત કરીએ તો બીજું સમીકરણ શું હતું? 3x - 24/5y + 3/5 ઇઝ ઇક્વલ ટુ 0. હવે આમાં yને કરતા કરીશું. y બરાબર 3x + 3/5/24/5. તો કઈ રીતે? તો આ પ્લસ હતા એ બરાબરની પેલી સાઈડ આપણે લઈ ગયા, 3/5 તો એમને એમ રહે. આ 3x આ સાઈડ લાવ્યા, y તો એમને એમ હતા. 24/5 આ માઇનસનું આ સાઈડ નિશાન હતું, પેલી સાઈડ પણ માઇનસનું થાય તો એ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. અને જે 24/5 હતા એ આપણે નીચે લાવ્યા તો અહીંયા છેદ ઉડી જશે. તો જ્યારે આપણે x બરાબર આના માટે શું કન્ડિશન થશે? તો
એક્સ અને વાય આપણે આગળમાં શું મૂક્યું હતું એક્સ બરાબર 3 જ્યારે અમે એક્સ બરાબર 3 3 3 9 9 ને 3 12 12 ભાગ્યા 12 થઈ ગયા ભાગાનું ભાગાકારમાં તો ગુણાકારમાં આવે પેલું નીચે જશે એટલે 2 જવાબ આવશે તેવી જ રીતે જો આ જ સૂત્રમાં તમે -5 મૂકશો તો જવાબ આવશે -3 તો આ જવાબ અને જે આ જવાબ મળે બંને સરખા છે તો આ સમીકરણમાં તમને કેટલા બિંદુ મળશે સમીકરણ 1 માટે 1 માટે કયા કયા હતા તો 3 અને 2 -5 અને 3 બંનેમાં સેમ છે સમીકરણ 2માં પણ આપણને આટલા મળ્યા હવે આની આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવીએ તો આપણે પેન્સિલનો ઉપયોગ કરીશું 3 અને 2 3 એક્સ અક્ષ ઉપર છે અને 2 વાય અક્ષ ઉપર છે બરાબર રાઈટ તમે આવી રીતે ડોટ ડોટ કરીને પણ ઇઝીલી કરી શકો તો અહીંયા કેટલા આવશે 3 અને 2 રાઈટ તેવી જ રીતે કેટલા છે -5 અને -3 જ્યારે આપણે એક્સ બરાબર -5 લઈશું ત્યારે અહીં મળશે આપણને એક્સ બરાબર -3 તો આ કયું બિંદુ હશે -5 અને -3 વાળું હવે આ બે બિંદુને જોડીએ તો રાઈટ હવે આ બે રેખાઓને જોડી દેવાના તો તમે અહીંયા જોશો કે આ જે રેખા બનશે એ અનંત થશે એટલે એના ઉકેલ અનંત મળશે આ બીજું સમીકરણનું રાખ્યું અને આ પ્રથમ સમીકરણ એટલે પહેલો ઉકેલ 3 અને 2 બીજો ઉકેલ -5 અને 3 તો આ રીતે જ્યારે બે સમીકરણના ઉકેલ કરીએ